નવી શિક્ષણ નીતિ સામે સમગ્ર ગુજરાતમાં પ્રી સ્કૂલ સંચાલકોનો મોરચો માંડ્યો છે। આજે ગાંધીનગરમાં પ્રી સ્કૂલ એસોસિએશન વિરોધ નોંધાવશે। રાજ્યભરની પ્રી પ્રાઇમરી શાળાના સંચાલકો વિરોધમાં જોડાશે। પ્રી સ્કૂલ અંગેના નવા નિયમો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। આ અંતર્ગત અમદાવાદમાં પણ પ્રી પ્રાઇમરી શાળાઓ આજે બંધ રખાઈ છે। અમદાવાદની શાળાના સંચાલકો પણ વિરોધમાં સમર્થન આપવાના છે। નવી પોલિસીમાં એજ્યુકેશન બીયુ ફરજિયાત હોવું જોઈએ, સાથે જ 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર ફરજિયાત હોવો જોઈએ। ત્યારે આ નિયમો સામે શાળાઓ વિરોધ નોંધાવી રહી છે। તેમણે આ નિયમો અંગેનો નિર્ણય રદ કરવા માટેની માંગ કરી છે અને નવા નિયમોમાં બાંધછોડ કરવા સંચાલકોની માંગણી છે। મહત્વનું છે કે પ્રી સ્કૂલ સંચાલકોનો દાવો છે કે નવા નિયમો સાથે પ્રી સ્કૂલનું સંચાલન કરવું શક્ય નથી। આ નિયમોથી 5 લાખ લોકોના રોજગારી પર તલવાર લટકી રહી છે। અત્યાર સુધી રાજ્યની તમામ પ્રી પ્રાઇમરી સ્કૂલો સ્વતંત્ર રીતે ચાલતી હતી। સરકારના કોઈપણ વિભાગ હેઠળ સ્કૂલો આવતી ન હતી, પરંતુ નવી શિક્ષણ નીતિએ અત્યાર સુધી ચાલી આવતી આ વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો અને નવી શિક્ષણ નીતિ મુજબ સરકાર દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલોનું નિયમન કરવા માટેનો પ્રયાસ શરૂ કરાયો। શિક્ષણ વિભાગે પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે પોલિસી પણ જાહેર કરી, જે અત્યાર સુધી હતી જ નહીં, અને આ જ પોલિસીને કારણે પડકારો પ્રી સ્કૂલ ચલાવનારાઓ સામે ઊભા થયા। પ્રી સ્કૂલ માટેના નવા નિયમો પર નજર કરીએ તો નવી પોલિસીમાં એજ્યુકેશન બીયુ ફરજિયાત કરાયું છે। ઉપરાંત 15 વર્ષનો ફરજિયાત રજિસ્ટર ભાડા કરાર પણ જરૂરી છે। નવી પોલિસી મુજબ પ્રી સ્કૂલની નોંધણી જરૂરી છે। ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજિસ્ટ્રેશન કરાવવાનું કહેવાયું છે અને દર વર્ષે વર્ગ દીઠ 5000 રજિસ્ટ્રેશન ફી ભરવાનું કહેવાયું છે। બાલવાટિકા માટે પ્રાઇમરી સ્કૂલની માન્યતા પણ ફરજિયાત કરાઈ છે। આ નવા નિયમો સામે સંચાલકો હવે મોરચો ખોલ્યો છે। પાટણ બાળ તસ્કરી કેસમાં સ્ફોટક ખુલાસો થયો છે। કચ્છ પાટણ બોર્ડ વિસ્તારમાં નવજાતની હેરાફેરીનું નેટવર્ક હોવાનો ભાંડો ફૂટ્યો છે। 10 થી વધુ નવજાત વેચાયા હોવાની આશંકા પ્રબળ વધી છે। સુરેશ અને શિલ્પા ઠાકોરે બનાવ્યું હતું કે નેટવર્ક નવજાતને વેચવા માટે કોડવર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા। બાળક માટે ફર્સ્ટ અને બાળકી માટે સેકન્ડ કોડવર્ડ રાખવામાં આવ્યો હતો। બીમાર બાળક ખરીદનાર નીરવ મોદી પણ શંકાના દાયરામાં। 1.20 લાખમાં નીરવ મોદીએ બાળક ખરીદ્યું હતું। આડેસરથી લાવેલી બાળકીને ખરીદનાર કોણ તે મોટો પ્રશ્ન સેવાઈ રહ્યો છે। રાધનપુરની મોટી હોસ્પિટલના ડોક્ટર્સની સંડોવણીની શંકા છે। બાળક દાટ્યું હતું તે જગ્યા પર શિલ્પા ઠાકોર ફરી ગઈ હતી અને ટોળકી મજબૂરીવાળા પ્રેમી પંખીડાઓને શિકાર બનાવતી હતી। શિકાર શોધવા માટે એજન્ટો પણ બનાવાયા હતા। નાના એજન્ટોને બાળકના વેચાણ માટે 20 થી 30 હજાર મળતા હતા। સુરેશ ઠાકોર બાળકોના લાખોમાં સોદો કરતો હતો। કમ્પાઉન્ડરને રોજના 3000 રૂપિયા ચૂકવતો હતો। પાટણ બાળ તસ્કરી કેસમાં પોલીસની ઢીલી તપાસ, 5 આરોપીઓની ધરપકડ બાદ પણ પુરાવાનો અભાવ રહેતા સવાલો ઊભા થયા છે। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડીએ બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના છેતરપિંડીના સામ્રાજ્યનો ખુલાસો કર્યો છે। રાજ્યના પાટનગર સુધી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પગ લાંબા કર્યા છે। ગાંધીનગરમાં આવેલા સેક્ટર 11માં બીઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરીને કૌભાંડ આચરવામાં આવતા હતા। પાર્થિવરાજ કઠવાડિયાએ વધુમાં જણાવ્યું કે ભાજપ અને ભગીની સંસ્થાઓના લોકો બીઝેડ ગ્રુપના એજન્ટ બનીને ભોળી જનતાને છેતરી રહ્યા હતા। એજન્ટ અમનસિંહ ચાવડા પૂર્વ એબીવીપી પ્રદેશના સહમંત્રી અને અનેક હોદ્દાઓ પણ ભોગવી ચૂક્યા છે। અમનસિંહ ચાવડાએ સેક્ટર 11માં બીઝેડ ગ્રુપની ઓફિસ શરૂ કરી હતી। અમનસિંહ ચાવડાના અનેક નેતાઓ સાથે ફોટા પણ સામે આવ્યા છે। ઓફિસના ઉદ્ઘાટનમાં અનેક ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા, જેથી પોલીસ તપાસ કરી અમનસિંહ ચાવડા સામે ફરિયાદ કરવી જોઈએ। સીઆઈડી ક્રાઇમની ઓફિસ નજીક બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે, તેમ છતાં હજુ સુધી કોઈ પણ તપાસ થઈ નથી। છોટાઉદેપુરમાં ગુરુ શિષ્યના સંબંધોને લાંછન લાગતી ઘટના બની હતી, જેમાં એક શાળામાં સગીર વયની વિદ્યાર્થીનીને શાળાના શિક્ષકે છેડતી કરી હતી। શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટનામાં શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત શાળાના શિક્ષકે ધોરણ 9માં ભણતી સગીર વયની વિદ્યાર્થીનીને શાળાના શિક્ષકે છેડતી કરી હતી, જે ઘટનામાં આ શાળાનું સંચાલન નગરપાલિકા કરતી હોવાથી શાળાના શિક્ષકને સસ્પેન્ડ કરવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર નગરપાલિકામાં ઠરાવ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। તેઓના જણાવ્યા મુજબ 24 કલાકથી વધારે સમય સરકારી કર્મચારી જેલમાં રહે તેને સસ્પેન્ડ કરવાનો નિયમ છે, જેના આધારે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી ચાલુ છે। જ્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર સમગ્ર પ્રકરણનો અહેવાલ પ્રિન્સિપલ પાસે મંગાવ્યો છે।
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 1 વર્ષ પહેલા પૂરપાટ ઝડપે કાર ચલાવતા 9 લોકોના જીવ લેનાર નબીરા તથ્ય પટેલનો જામીન અરજી કોર્ટે નકારવામાં આવી છે. ગુજરાતના ગ્રામ્ય સેશન કોર્ટે તથ્ય પટેલને જામીન આપવાનો નિર્ણય નકારી દીધો છે અને તેની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી છે. આ દુર્ઘટના એક હડકાવકારી ઘટના બની હતી, જેમાં દ્રુત ગતિથી જતી કારે 9 નિર્દોષ લોકોના જીવ ગુમાવી પડી હતી. પોલીસે આ મામલામાં તથ્ય પટેલ સામે ગેરકારી ડ્રાઇવિંગ અને ગંભીર ગુનાઓના કિસ્સા દાખલ કર્યા છે. કોર્ટના નિર્ણય પછી તથ્ય પટેલના જામીન માટેની અરજી ઠુકરાઈ ગઈ છે, જેના પરિણામે ફરિયાદી પક્ષ અને પરિવારજનોને ન્યાય મળવાનો આશાવાદ છે. ગુજરાતમાં દિવસે ને દિવસે નવા કૌભાંડ સામે આવી રહ્યા છે, ત્યારે ભરૂચમાં નકલી દસ્તાવેજો બનાવી 92 લાખની કિંમતની જમીન વેચી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના ચાવજ ગામે શિક્ષકની જમીન એયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમિર નામના વ્યક્તિએ ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના ખોડિયારનગર ખાતે રહેતા અખિલેશ શર્મા આઈઆઈટી આશ્રમ ખાતે શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમની ભરૂચમાં ચાવજ ગામે આવેલી જમીન એયુબ અને તેમના પુત્ર આમિર ગાંધીનગર ખાતે રહેતા અક્ષય જોશી નામના વ્યક્તિ સાથે મળીને ફોટો અને બોગસ ડોક્યુમેન્ટ બનાવી રજિસ્ટર ઓફિસમાં જમીનનો દસ્તાવેજ કરી નાખ્યો હતો. આ જમીનની કિંમત 92 લાખ જેટલી થાય છે. નકલી દસ્તાવેજ બનાવી જમીન વેચનારા કાવતરા શિક્ષકે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં આવેલા ઉધનામાં ફાઇનાન્સરની ઓફિસર પર ફાયરિંગ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉધના પોલીસે ફાયરિંગ કેસમાં 4 આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્ય 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ઝડપાયેલા તમામ આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું છે. મળતી માહિતી મુજબ સુરતમાં ફાઇનાન્સની ઓફિસ ઉપર ફાયરિંગ કરનાર 6 પૈકીના 4 આરોપીઓની પોલીસે અટકાયત કરી લીધી છે, જે 4 આરોપીઓનું પોલીસે આજે સરઘસ કાઢ્યું હતું. એક આરોપીની પેન્ટ જાહેરમાં જ ભીની થઈ ગઈ હતી. સુરત ડીસીબી અને ઉધના પોલીસે આરોપીની અટકાયત કરી સ્થાનિક વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવ્યું હતું. મુખ્ય આરોપીઓ ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયા પોલીસ પકડથી દૂર છે. દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ઓફિસના કાચ પર લાગી હતી, તેમજ બીજી ગોળી તોતિંગ વૃક્ષમાં ઘૂસી ગઈ હતી. ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હોવાની વાત સેવાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં એક ભયાનક દુર્ઘટના બની હતી. કંપનીના પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હતો, જેમાં કંપનીમાં કામ કરી રહેલા 4 શ્રમિકો જાન ગુમાવી બેસ્યા છે. આ બ્લાસ્ટ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો હોવાનું અનુમાન છે, જે ઘટના સ્થળે બંને પોલીસ પહોંચી અને ઘટનાની તપાસ શરૂ કરી છે. ઇજાગ્રસ્ત શ્રમિકોને તરત જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ 4 શ્રમિકોના જીવ બચાવી શકાયા નથી. આ દુર્ઘટનાથી સ્થાનિક કર્મચારીઓમાં ભયનો માહોલ પેદા થયો છે. જીઆઈડીસી પોલીસને આ અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ આગળની તપાસ માટે સ્થળ પર પહોંચી ગયા છે. આ દુર્ઘટનાને પગલે કંપનીની સુરક્ષા, પ્રેક્ટિસ અને નિયંત્રણો પર પ્રશ્ન ઉઠવા લાગ્યા છે. આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને ધારાસભ્ય દિલ્હી માટે જવાના છે. તેઓ ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના આયોજિત સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય અગ્રણીઓ નેતાઓ ઉપસ્થિત રહેશે. આજરોજ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે સંસદમાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેમાં તેઓએ CBIની તપાસની માંગ કરી હતી. તેઓએ સંસદમાં જણાવ્યું હતું કે સુનિયોજિત ષડયંત્ર હેઠળ ગામમાંથી ગરીબ દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા. જરૂરિયાત ન હોવા છતાં ગામમાં મફત મેડિકલ કેમ્પ યોજીને અને પ્રધાનમંત્રી જન આરોગ્ય હેઠળ એટલે કે PM જય હેઠળ હોસ્પિટલને પૈસા આપવામાં આવ્યા હતા. આવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો PTN ન્યૂઝ. નમસ્કાર.